જય માતાજી। હું રાણા યશરાજસિંહ રાજેન્દ્રસિંહ વણા, હાલ હળવદ। આજે આપ સૌને ઝાલાવાડના એક બારવટા વિશે વાત કરવા જઈ રહ્યો છું। સૌરાષ્ટ્રમાં આમ તો ઘણા બધા બારવટાઓ ખેડાણા છે, પણ એવા એક ઝાલાવાડનું બારવટું જે માનસિંહજી, જે માન ઘેલાના નામે પણ પ્રખ્યાત છે, એવા માનસિંહજીના બારવટા વિશે હું આપ સૌને વાત કરવા જઈ રહ્યો છું। ઝાલાવાડની રાજગાદી કુવાના કેર બાદ કંકાવટીથી હળવદ શ્રી રાજોધરજીએ વિક્રમ સંવત 1544ના રોજ હળવદમાં સ્થાપી અને તેઓ 24માં જલેશ્વર તરીકે હળવદની ગાદી પર બિરાજમાન થયા। ત્યારબાદ તેમના મોટા કુંવર અજોજી ગાદી પર બિરાજમાન થયા અને ત્યારબાદ તેમના ત્રીજા નંબરના કુંવર, જેઓ નાની ઉંમરે 26માં જલેશ્વર તરીકે હળવદની ગાદી પર બિરાજમાન થયા। રાણાજી એ ઘણા બધા પ્રજાલક્ષી કામો કર્યા। રાણાજીને આગળ જતા દસાડાના મલેક સાથે વેર બંધાયું અને તેઓએ મલેક સાથે યુદ્ધો કર્યા। વિક્રમ સંવત 1579માં રાણાજી દેવલોક સિધાવ્યા અને તેઓનું મૃત્યુ થયું। ત્યારબાદ તેમના મોટા કુંવર માનસિંહજી, તેઓ 27માં જલેશ્વર તરીકે હળવદની ગાદી પર બિરાજમાન થયા અને પોતાના પિતાના મૃત્યુનું વેર વાળવા માટે માનસિંહજીએ દસાડાના મલિક ઉપર હુમલો કર્યો। દસાડાના મલિકે અમદાવાદના બાદશાહ પાસે મદદ માંગી, ત્યારે અમદાવાદનો બાદશાહ બહાદુર શાહ હતો। બહાદુર શાહે માનસિંહજીને હરાવવા માટે હળવદ ફોજ રવાના કરી અને હળવદ માનસિંહજીના હાથમાંથી જતું રહ્યું। હળવદ ગયા પછી પણ માનસિંહજીએ હાર ન માની, કેમ કે એક સાચો રાજપૂત ક્યારે પણ પોતાની હકની લડાઈ છોડતો નથી અને તે સત્તા વગર રહી શકતો નથી। માનસિંહજીએ બાદશાહ સામે બારવટું ખેડવાનો નિર્ણય કર્યો અને તેઓ કચ્છ તરફ ગયા। કચ્છમાં તેમને ઘણા બધા જાડેજાઓએ મદદ કરી અને માનસિંહજીએ પોતાના નામ પર કચ્છમાં માનકુવા ગામ વસાવ્યું અને ત્યાંથી વિરમગામ સુધીના વિસ્તારોમાં 12 વર્ષ સુધી બારવટું ખેડ્યું। આમ તો બારવટું ખેડવું સહેલું હોતું નથી, કારણ કે સૂવાનું, જમવાનું, રહેવાનું કોઈનું ઠેકાણું નથી હોતું। જંગલોમાં રખડવું પડે છે અને શત્રુનો ભય તો સદા રહે છે। માનસિંહજીને પકડવા માટે ઘણીવાર અમદાવાદથી ફોજ રવાના થઈ। તેમને ઘણા બધા પ્રયત્નો પકડવા માટે કરવામાં આવ્યા, પણ છતાં માં શક્તિની કૃપાથી માનસિંહજી પકડાયા નહીં। આમ કરતાં કરતાં 12 વર્ષ જેવડો મોટો સમય વીતી ગયો। 12 વર્ષના અંતે પણ હળવદ માનસિંહજીના હાથમાં ન આવતા માનસિંહજીએ નિર્ણય કર્યો કે હવે તો જીવના જોખમે પણ હળવદ પાછું મેળવવું છે, માટે તેમણે બાદશાહને ખતમ કરવાનો વિચાર કર્યો। તેમને જાણ થઈ કે બાદશાહ હાલ દીવના કિલ્લામાં આરામ કરી રહ્યો છે, ત્યારે તેમને તેમના વિશ્વાસુ પ્રાગજીને સાથે લીધા। પ્રાગજીની સ્વામી ભક્તિનો એક આખો અનેરો કિસ્સો અલગથી હું આપને પછીથી જાણ કરીશ। માનસિંહજીએ પ્રાગજીને સાથે લઈ અને બંને દીવના કિલ્લા તરફ જવા રવાના થયા। દીવ સુધીનું અંતર કાપ્યું અને બંને દીવના કિલ્લા સુધી પહોંચી ગયા। કિલ્લાના રક્ષકોને ની આંખોમાં ધૂળ નાખતા નાખતા અને બચતા તેઓ એક ઝરૂખા નીચે પહોંચી ગયા। એ ઝરૂખામાંથી પ્રકાશની સાથોસાથ મહેફિલનો અવાજ આવી રહ્યો હતો અને આ મહેફિલનો અવાજ સાંભળી માનસિંહજી અને પ્રાગજીને નક્કી થયું કે આ જ ઓરડામાં બાદશાહ હોવો જોઈએ, એવું નક્કી થયું અને પ્રાગજીની મદદથી માનસિંહજી તેમના ખભા ઉપર ચડી હેમખેમ રીતે ઝરૂખામાં પહોંચ્યા અને ઝરૂખામાં પહોંચતા જ તેમને જોયું કે બાદશાહ અંદરના ઓરડામાં મહેફિલ માણી રહ્યો છે। માનસિંહજી ખૂબ ક્રોધે ભરાયા અને તરત જ તે અંદર જઈ બાદશાહને પાટું માર્યું અને તેની છાતી પર બેસી ગયા અને પોતાની કટાર બાદશાહના ગળા ઉપર રાખી દીધી। બાદશાહ ગભરાઈ ગયો। બાદશાહના રક્ષકો માનસિંહજી સુધી પહોંચે ત્યાં સુધીમાં તો માનસિંહજીની કટાર બાદશાહના ગળા સુધી પહોંચી ગઈ હતી, માટે રક્ષકો પણ કંઈક કરી ન શક્યા અને બાદશાહે ગભરાતા માનસિંહજીને ઓળખાણ પૂછી। માનસિંહજીએ પોતાની ઓળખાણ આપી કે હું હળવદનો નરેશ, જે 12 વર્ષથી બારવટું ખેડી રહ્યો છું, એ હું માનસિંહજી છું। મારે મારું હળવદ પાછું જોઈશે અને એમને બાદશાહને કહ્યું કે જો બાદશાહ તને મારતા તો આટલી જ વાર લાગે, હવે તું જ કે
કે તારે મોતને ભેટવું છે કે મને મારું હળવદ પાછું આપવું છે. ત્યારે મૃત્યુના ભયથી બાદશાહે હામાં હા પાડતા તરત જ તે હળવદ પાછું આપવા માટે વચન આપ્યું અને બીજે દિવસે દરબારમાં આવીને પોતાનો ફરમાનનો પત્ર લઈ જવા માટે પ્રાગજીને અને માનસિંહજીને જાણ કરી અને વચને બંધાયેલા બાદશાહે બીજે દિવસે માનસિંહજીને ભરા દરબારમાં ફરમાન કરી આપ્યું અને પરત પ્રાગજી સાથે હળવદ પાછા ફર્યા. હળવદ પાછા ફરતા વિક્રમ સંવત 1594 તેમનો પુનઃ રાજ્યાભિષેક થયો અને તેઓ હળવદના જલેશ્વર તરીકે પાછા બિરાજમાન થયા અને હળવદની પ્રજામાં અનેરો આનંદ છવાઈ ગયો, કારણ કે 12 વર્ષ જેવડા મોટા સમય બાદ પણ માનસિંહજીએ હાર ન માની અને આવડું મોટું બારવટું ખેડીને તેઓએ હળવદ પાછું લીધું. આવા માનસિંહજી ત્યારબાદ ઘણા બધા પ્રજાલક્ષી કામો કર્યા અને જલેશ્વર તરીકે તેઓ હળવદ બિરાજ્યા. આવી તો એમના જીવનની ઘણી બધી ઘટનાઓ છે જે આપણે ફરી યાદ કરીશું. આજે પણ હળવદના રાજરામાં તેમની ડેરી મોજૂદ છે જે 16 સ્તંભી છે અને તેના પગથિયા હળવદની બીજી ડેરીઓથી વિરુદ્ધ આથમણી દિશામાં આવેલા છે અને હાલ તો ત્યાં પાદુકાઓ માનસિંહજીની હાજર નથી, પણ માનસિંહજીની જે ડેરી છે એ હજી પણ અડીખમ ઊભી છે અને માનસિંહજીની વાર્તાને જીવિત રાખે છે. બસ આ જ વાત હું આપ સૌ સુધી પહોંચાડવા માંગતો હતો. અસ્તુ. જય માતાજી.